મંદિરે પહોંચી ગયા અને આરામથી માતાજીના દર્શન કર્યા. એને આપણે ગાત્રણમાંના મંદિરની એક્ઝેક્ટ છે ને પાછળ સાઈડથી ને જો આ રસ્તો જાય છે. હું કે વિજયભાઈ રસ્તો જોયો ને? હા. હા કે ના? અરે ના. ભાઈને જો બર્થડે છે ને તો સ્ટોરીઓ રાખવામાં વ્યસ્ત છે. આ ગોધમા ડુંગરનો ઇતિહાસ છે ને તો કે ગોધમા નામનો છે ને એક રાક્ષસ હતો. માતાજીએ એનું વધ કર્યું પછી અહીંયા મંદિરનું આ ગોધમા ડુંગર બન્યું ને માતાજીનું મંદિર બન્યું. મિત્રો ફાઇનલી છે ને અમે મંદિરથી આ નગારિયા પાણા છે ને પાણા ઉપર છે ને તમે પાણો લઈને મારો ને રીતસર છે ને નગારું વાગતું હોય ને એવો અવાજ આવે. હાલો હું તમને દેખાડું. મોટો પાણો છે આને ઠેકીને આવવું પડે. તમને કહેતો તો નગરિયા પાણાથી થોડાક 100 મીટર જેટલા આગળ આવો ને સીધા એટલે જો આ કાચબો જો અમારા ભાઈથી આ પાણો હલતોય નથી. હલાવો તો વિજયભાઈ, રેવા દો, કઈડ ભાંગી જાય. જય દ્વારકાધીશ, જય માતાજી. તો આજે આવી ગયા છે ગોધમપુર. ગાત્રણમાંનું મંદિર છે ને અહીંથી સીડી ચાલુ થઈ છે ને અહીંયા ઉપર અત્યારે પતરા નાખી દીધા છે ને આ ભાઈનો જન્મદિવસ હતો એટલે આજે મેં કીધું માતાજીના દર્શન કરતા આવીએ. હાલો જાવું ને ઉપર. ને એક વાત છે કે સીડીથી નહીં જઈ શકો તમે ને જો અમે ત્યાં ગાયો આવે ને ત્યાંથી ડાયરેક્ટ ઉપર ગાડી લઈ જઈ શકો ગમે 4 વ્હીલ 2 વ્હીલ કે મોટું વાહન હોય તોય. તમે ને સીડીથી આવો ને એટલે 100 થી 150 સીડી છે. ઉપર આવતા છે ને અહીંયા કૂવો આવે છે. આ સાઈડ એક મંદિર છે. અહીંથી આમ સીધા જાવ ને એટલે સીધું ગાત્રાળમાંનું મંદિર આવે છે. સીડીથી સીધા આવો ને એટલે મંદિર આવે. અહીંથી સીધા ઉપર મંદિરની આગળ આવતા સીધું લખેલું આવે ગાત્રાળ. મંદિરે પહોંચી ગયા અને આરામથી માતાજીના દર્શન કર્યા. પેલા છે ને અહીંથી આવવાનું હતું મતલબ અહીંથી તમે હાલીને ઉપર ચડી શકો. અત્યારે આ બધું બંધ કરી દીધું છે. અંદર આવો એટલે વચ્ચે જ માતાજીનું મંદિર છે ને અત્યારે કાચના દરવાજા બંધ છે એટલે માતાજીની મૂર્તિ નહીં દેખાય કેમ કે સામે પ્રકાશ મારે છે. હું 10 વર્ષનો છું ને ત્યારે આ ડંકો ચાલુ હતો. ત્યારે અમે બધા હે ને અહીંથી હાઈટ તો નાની હોય એટલે લટકાઈને હે વગાડતા ને આ ડંકો વાગે ને એટલે શેક નીચે સંભળાય. અત્યારે આ ડંકાને બાંધી દીધો છે. ટોટલ છે ને 2 મંદિર છે. એક મંદિર આપણે જે આખું મેન છે ને બનાવેલું ઈ ને એની બાજુમાં જો આ પતરા નાખેલા છે ને એની એક ત્યાં નાનું એવું મંદિર ત્યાં છે ગાત્રાળમાંનું. મોટું મંદિર અહીંયા આ સાઈડ છે ત્યાંથી નીચે ઉતરો ને એટલે જો અહીંયા કાંઈ નાનું એવું મંદિર આવે માતાજીનું. આ ગોધમા ડુંગરનો ઇતિહાસ છે ને તો કે ગોધમા નામનો છે ને એક રાક્ષસ હતો. માતાજીએ એનું વધ કર્યું પછી અહીંયા મંદિરનું આ ગોધમા ડુંગર બન્યું ને માતાજીનું મંદિર બન્યું. એવું ગણાય છે કે રાક્ષસની જે છાતી ઉપર મંદિર બનાવેલું ને હંમેશા છે ને આગળ તમને ત્યાં નગારિયા પાણાય છે. મતલબ કે ચોર લોકો જે ઓલા નગારા લઈને ચોરીને જતા હતા ને તો માતાજી એને આંધળા કરી દીધા ને પછી પાણા છે ને જે હોનાના હતા ને એ પાણામાં બની ગયા ને હાલના ટકમાં જો સામેની સાઈડ છે ને ત્યાં જઈને પાણો મારો ને પથ્થર ઉપર એટલે રીતસર વાગે એમ જ લાગે કે નગારા વાગતા હોય. ભાઈને જો બર્થડે છે ને તો સ્ટોરીઓ રાખવામાં વ્યસ્ત છે. અહીંયા મોટી ધજા લગાડેલી છે માતાજીની. લખેલું છે જય ગાત્રાળમાં. માતાજીની પૂનમ ને એવું કંઈ હોય ને તો આ મંદિરની છે ને જમણી સાઈડ છે ને અહીં જો પ્રસાદી લેવા માટે ને બધું ચા પાણીની બધી વ્યવસ્થા છે ને આ સાઈડ રાખેલી હોય. નીચેથી આવો ને તમારે ગાડીનું પાર્કિંગ એ મળી જાય. આ મંદિર છે ગાત્રાળમાંનું ને એની પાછળ સાઈડ જ છે ને એક્ઝેક્ટ નગારિયા પાણા કહેવાય ને એ બાજુ જઈ શકો તમે. કી બાજુ છે વિજયભાઈ? અહીંથી તમે નીચે ઉતરો ને અહીંથી એટલે અહીંયા તો નીચે ખાઈ છે. અહીંથી તમારે સીડી જવું ઉતરીને નીચે જવાનું રહે. એને આપણે ગાત્રાળમાંના મંદિરની એક્ઝેક્ટ છે ને પાછળ સાઈડથી ને જો આ રસ્તો જાય છે. આ રસ્તો છે ને સીધો નગારિયા પાણા એટલે પાણામાં છે ને તમે પાણા લઈને મારો ને રીતસર આમ નગારું વાગતું ને અવાજ આવે ઠંગ ઠંગ ઠંગ. જો અહીંથી રસ્તો છે જ ને સમજી લ્યો ક્યાંથી કેળી જ છે એકદમ. પાણાને ઉપરથી જવું પડે તમારે. ચાલુ વરસાદ હોય ને ત્યારે તો અહીંયા તમારે થોડીક તકલીફ પડે વધારે કેમ કે સમજી લ્યો ને ગઈઢા માણા અહીંયા ન આવી શકે વધારે. જંગલમાંથી એને અંદાજે તમારે 20 થી 25 મિનિટ જેવો રસ્તો થાય સીધો. જોયું હોય તો આવે બાકી આ રસ્તે ડાયરેક્ટ ન હોય. આમાં ભૂલા પડ્યા ચોમાના લીધે આ બધા ઝાડવા વધી ગયા નકર રસ્તો ચોખ્ખો દેખાય. હું કે વિજયભાઈ રસ્તો જોયો ને? હા કે ના? અરે ના. આગળ જતા જો એકદમ મોટો પાણો આવ્યો ડાયરેક્ટ ઠેકીને જવાનું રહે. મિત્રો અહીંયા જો ડાયરેક્ટ મોટો પાણો છે આને ઠેકીને આવવું પડે.
છે ને અત્યારે હે ને ઝાડવા પાસે આવ્યા ને તો નાનપણ યાદ આવી ગઈ, કેમ કે નાના નાના હતા ને જ્યારે હે ને રાવણા કે ને રાવણા તોડી તોડીને ઝાડવા ઉપર બેઠા બેઠા જ ખાતા, પછી એ અડધા જ ઘરે લઈ જતા ખાવા હાટું. થોડોક ચડ્યા ને તો ગરમી અત્યારે હે ને બહુ જ છે, ને ગરમીના કારણે હાફી જવાય છે. હા ભાઈ જો દોડી દોડીને ઉપર ચડી ગયો, પછી હવે થાકી ગયા. અને જો સામે ગાત્રાળમાંનું મંદિર છે ને ત્યાંથી નીચે ઉતરીને સેટ અમે અહીંથી જઈને અહીંયા પહોંચી ગયા. ને આ છે ને જે આ પથ્થર દેખાય ને એ જ નગરીઓ પાણો છે. મારા ભાઈબંધને કહેવા માંગી જેને પૈસા ઘટતા હોય ને પૈસાનું ઝાડવું મળી ગયું છે, અહીંયા આવીને પૈસા લઈ જાય. તો મિત્રો ફાઇનલી હે ને અમે મંદિરથી આ નગારિયા પાણા છે ને પાણા ઉપર હે ને તમે પાણો લઈને મારો ને રીતસર હે ને નગારું વાગતું હોય ને એવો અવાજ આવે. હાલો હું તમને દેખાડું. ફાઇનલી જો આ પાણા પા આવી ગયા ને, જો આ પાણો છે ને નાનો એવો ગાય વગાડીએ. જો આ સાદા પાણા છે, અહીંયા વગાડું તો અવાજ નહીં આવે. જો આવતો અવાજ નથી, આપણે વાહ વગાડીએ તો રીતસર અવાજ આવે છે. જો ગોધમપુર આવો ને એટલે આ નગારિયા પાણી આવવાનું ભૂલતા નહીં. પાણાની સાઈઝ જોઈને એમ લાગે છે કે પહેલાના જમાનાના ચોરે આને કેમ ઉપાડીને લઈ જતા છે. આ હોનાના નગારા હતા ને લઈને જતા હતા, ને માતાજી એને આંધ્રા કરી દીધા. નગારા હતા આઈને રહ્યા ને અહીંયા પાણા થઈ ગયા. ભાઈથી આ પાણો હલતોય નથી. હલાવો તો વિજયભાઈ, રહેવા દો, કાઢ ભાંગી જાય. પાણાની વચ્ચેથી છે ને જેવો જગ્યા છે, અહીંથી ઘણા લોકો આ સાઈડથી જઈને ઓલી સાઈડથી નીકળે. આ નગાર જે આ પાણો જે આપણે હમણાં વગાડ્યો ને એની હાઈર છે ને પથ્થરમાં છે ને કાચબો દેખાય આખો. તમને એમ જ લાગે કે આ કાચબો છે ને કોતરેલો છે, પણ એવો પાણો જ બનેલો છે. હું તમને એ બતાવું. તમને કહેતો હતો નગરિયા પાણાથી થોડાક 100 મીટર જેટલા આગળ આવો ને સીધા એટલે જો આ કાચબો રીતસર પાણામાં તમને એમ જ દેખાય કે આ કાચબો જ છે, મોટી સાઈઝમાં. આમ ડાયરેક્ટ ન દેખાય, તમે નિરખીને જોવો ને તો એમ જ લાગે કે રીતસર કાચબો જ છે. અહીંયા સાઈડમાંથી જોવો એકદમ રીતસર કાચબો જ દેખાય છે ને. પૂનમના દિવસે આવો ને તો તમને થોડુંક આમ પબ્લિક લાગે ને થોડુંક હૈરું ભૈરું લાગે. બોલો અત્યારે હું એકલા લાગે, એમ લાગે કે એકલા આવ્યા હોય, કેમ કે કોઈ દેખાય નહીં. નગારીએ પાણે ને કાચબો જોઈને પાછા મંદિર તરફ આવી ગયા. હવે થોડુંક જ છે મંદિર, અહીંથી આરામથી દર્શન કરી લીધા ને મંદિરે બેસવાની બહુ જ મજા આવે. હા એમ ઠંડો પવન આવે, કાંઈ ન ઘટે. નગારીઓ પાણો ને કોક દીક આ બાજુ આવો તો નગારીયા પાણે જવાનું ભૂલતા નહીં. ને હવે જો પાછા નીચે ઉતરીએ છીએ ને પતરા છે ને નાખી દીધા, એ સારું થયું. નકર વરસાદના લીધે માણસો બિચારા અહીંથી હાલીને આવતા હોય તો તકલીફ રહે, ઉનાળામાં તકલીફ રહે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને બાકી તો જય ગાત્રાળમાં લખતા જજો.